ચાલો તો વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી માધ્યમમાં આપણે ચેપ્ટર નંબર 10 ની વાત કરી રહ્યા હતા. છેલ્લે અંતે આપણે 10મા ચેપ્ટરની અંદર એટલે કે કૃષિમાં જે ભારતીય કૃષિ છે એનું મહત્વ વિશે વાત કરી, કૃષિના કેટલાક પ્રકારો વિશે આપણે વાત કરી અને છેલ્લે અંતે આપણે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક વિશેની માહિતી મેળવી હતી. તો આજે આ ચેપ્ટરના જેટલા કંઈ પણ અગત્યના હવે પછીના જે મુદ્દાઓ છે એનો અભ્યાસ આપણે અહીંયા શરૂ કરવાના છીએ. ચાલો હવે અહીંયા તમને કેટલાક મહત્વના પાકો વિશે વાત કરવામાં આવી છે. તો ભાઈ ધાન્ય પાક એટલે કે જેને આપણે અનાજ તરીકે ઉપયોગમાં લઈએ છીએ એને બધા કયા પાક કહેવાય? ધાન્ય પાક કહેવાય. કયા પાક કહેવાય? ધાન્ય પાક. તો ધાન્ય પાકમાં કયા હોઈ શકે? તો ભાઈ ડાંગર છે, ઘઉં છે, જુવાર, બાજરી, મકાઈ અને જવ. આ બધા કેવા પાક છે? ધાન્ય પાક છે. કેવા પાક છે? ધાન્ય પાક. જો આમાં એક પાક નથી આપ્યો પણ એ પાક તમને ખબર હોય તો કદાચ રાગીના નામે પણ ઓળખાય છે. બરાબર, જે આપણા આહવા અને ડાંગોના વિસ્તારની અંદર કરવામાં આવે છે. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર જેવા પાક લેવાય છે. આ બધા છોકરીઓને જનરલી ખબર જ હોય, બરાબર છે, પણ આપણે કદાચ જોવું પડે આમાં. તો ભાઈ આ કઠોળ પાક છે. તેલીબિયા એટલે કે જેમાંથી તેલ નીકળતું હોય એવા પાકને તેલીબિયાના પાક કહેવાય, જેમાં તલ, મગફળી, સોયાબીન, એરંડા. એરંડા એટલે એને આપણે દિવેલા કહીએ. શું કહીએ? દિવેલા. હવે જો કાંટાળા બોર જેવા હોય એને દિવેલા કહેવાય. એમાંથી દિવેલ બને, હા, ધ્યાન રાખજો. સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. પીણા એટલે કે જેને આપણે પીણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ, જેમાં ચા, કોફી અને કોકોનો સમાવેશ થાય છે. ગઈકાલે મેં તમને વાત કરેલી કે ભાઈ પ્રસંસ્કરણ કર્યા વગર જે સીધે સીધા આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવા પાકને કયા પાક કહેવાય? રોકડિયા પાક. કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. ઔષધીય પાક ખાસ કરીને જેટલા કંઈ પણ મસાલા હોય એ બધા શેમાં આવે? ઔષધીય પાકમાં જ આવે. તો ભાઈ જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. ફળ તો મારે તમને કહેવાની જરૂરિયાત જ નથી કોને કહેવાય, એટલે આપણે એમાં બહુ પડતા નથી. ને શાકભાજી પણ કોને કહેવાય તમને ખ્યાલ જ છે. યાદ રાખવા જેવા જે ટોપિક છે તે આમાં ખાસ કરીને યાદ રાખજો. તેલીબિયાના પાકો, રોકડિયા પાકો અને ઔષધીય પાકો. આ 3 લાઈન તમારે બરાબર યાદ રાખવાની છે. ઔષધીય પાકો પણ કદાચ તમારા મગજમાં આવી જશે, કંઈ બહુ તકલીફ નથી પડવાની. પણ રોકડિયા પાકોમાં ક્યારેક આપણે મિસ્ટેક કરીએ તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ 2 લાઈન? તેલીબિયાના પાક અને રોકડિયા પાક. શું ક્લિયર? ક્લિયર? ચાલો આગળ. હવે આપણે કેટલાક મહત્વના ધાન્ય પાકો વિશેની વાત કરવાની છે. ધાન્ય પાક એટલે કે જે અનાજ છે, અને અનાજમાં આપણને મોટે ભાગે ખ્યાલ છે કે આપણે કયા કયા અનાજ ખાઈએ. તો ભાઈ સૌથી પહેલા આપણે વાત કરીએ ડાંગર એટલે કે ચોખા, ત્યાર પછી ઘઉં, ત્યાર પછી બાજરી, ત્યાર પછી જુવાર અને છેલ્લે આપણે વાત કરશું જે 1-2 પાક આવશે તે. પણ આ આપણા મુખ્ય ધાન્ય પાકો છે. કેવા છે? મુખ્ય ધાન્ય પાક. શરૂઆત કરીએ તો ભાઈ ભારતનો જે કુલ વાવેતર વિસ્તાર છે એમાંથી 75% વિસ્તારમાં તો ધાન્ય પાકોની જ ખેતી થાય છે. એટલે કે અનાજ સૌથી મહત્વનું છે. અને આજે પણ ભારત દેશની અંદર જે કુલ જમીન વિસ્તારની અંદર આપણે જે ખેતી કરીએ છીએ એમાં 75% ભાગમાં તો આપણે શેનું ઉત્પાદન કરીએ છીએ? ધાન્ય પાકોનું જ વાવેતર કરતા હોઈએ છીએ. આ કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી જ મળે છે. મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. જો ધ્યાન રાખજો, ભારત દેશમાં સૌથી વધુ ઉગતું ધાન્ય પાક હોય તો તે ડાંગર છે. કયું છે? ડાંગર. આ ખાસ ધ્યાન રાખજો. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટાભાગની વસ્તી, ભારતની લગભગ અડધી વસ્તીની પણ વાત કરીએ તો એ પણ ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. આપણા ગુજરાતમાં પણ ચોખાનો વિશેષ રીતે ઉપયોગ થાય છે. પણ ખાસ કરીને જે દરિયા કિનારાના રાજ્યો છે, આ દરિયા કિનારાના રાજ્યોનો મુખ્ય ખોરાક ભાત અને માછલા હોય છે. એટલે એટલા માટે ખાસ કરીને આ દરિયા કિનારાના જે રાજ્યો છે તેમાં ડાંગરનો ખોરાક તરીકે સૌથી વધુ વિશેષ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે.
ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી, જો ધ્યાન રાખજો આ ક્રમ યાદ રાખવાના છે આપણે, ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે પહેલા નંબરે, અને બીજા નંબરે કોણ કરે છે? ભારત. ભારત કુલ વાવેતર વિસ્તારના 4% ભાગમાં, તમે વિચાર કરો કે ભારતનો જે કુલ વાવેતર વિસ્તાર છે હેક્ટર દીઠ, એમાં 4થા ભાગમાં તો આપણે શેનું ઉત્પાદન કરીએ છીએ? ડાંગરનું. અને એટલા માટે જ કહી શકાય કે ભાઈ ધાન્ય પાકોમાં સૌથી વધુ જો કોઈ ધાન્ય પાકનો ઉપયોગ ભારતમાં થતો હોય તો એ કયું ધાન્ય પાક છે? ડાંગર છે. ખાસ કરીને ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે. આપણે ભણેલા હતા, યાદ હોય તો, કે ભાઈ પૃથ્વીને આપણે બે સરખા ભાગોમાં વિભાજિત કરીએ તો આ કયું વૃત્ત આવે? વિષુવવૃત્ત આવે. ત્યાર પછી કર્કવૃત્ત અને ત્યાર પછી મકરવૃત્ત. એટલે કે કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત સુધીનો જે કટિબંધ છે કયો આવે? ઉષ્ણ કટિબંધ આવે. કારણ કે ખાસ કરીને એને સૂર્યની ગરમીનું પ્રમાણ વધુ જોઈએ છે અને એટલા માટે ઉષ્ણ કટિબંધમાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે. તો તમે જુઓ ભારત આ ભાગમાં આવેલું છે, બરાબર? તો ભારત દેશને તમે જોશો ને તો ભારત દેશનો દક્ષિણ ભાગ એ કયા કટિબંધમાં આવે? ઉષ્ણ કટિબંધમાં આવે. અને વિષુવવૃત્તથી ઉપર એટલે કે કર્કવૃત્તથી ઉપરનો ભાગ પાછો શેમાં જાય? સમશીતોષ્ણ કટિબંધમાં જાય. અને એટલા માટે ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા ભાગમાં થતું હશે? દક્ષિણ ભારતના રાજ્યોમાં. સિમ્પલ વસ્તુ છે. આમ એને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન. નદીઓના કાંપની ફળદ્રુપ જમીન, પણ એને વરસાદનું પ્રમાણ વધુ જોઈએ, એટલે કે પાણીની વધારે ખપત કરે છે આ જે ડાંગર છે, અને એટલા માટે એને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અનુકૂળ હોય છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જેમ કે ભાઈ પંજાબ છે, હરિયાણા છે અને ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને ત્યાં વરસાદ એટલો પડતો હોતો નથી દક્ષિણ ભારતના રાજ્યો જેટલો. તો એ લોકો જે ખેતી કરે છે શેના આધારે કરે? ખેતી સિંચાઈના આધારે ખેતી કરતા જોવા મળે છે. આમ ડાંગરની ખેતીમાં માનવ શ્રમની જરૂરિયાત પણ વધુ રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા અને તમિલનાડુ રાજ્યોમાં વર્ષમાં 2-3 વાર આ પાક લેવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ભાઈ સુરત, ગુજરાતની અંદર ખાસ કરીને દરિયાના વિસ્તારો કરતાં આપણે એ વાત કરીએ કે ભાઈ સૌથી વધુ વરસાદ જે છે તો એ ગુજરાતમાં ક્યાં પડે? દક્ષિણ ગુજરાતમાં પડે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને ડાંગરનું વિશેષ વાવેતર થાય છે. તો ખાસ કરીને આપણે વાત કરીએ સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરાઈ રાખવાના બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીમાં પણ આજે ડાંગરનો પાક લેવામાં આવે છે. તમે જોયું હશે ભાઈ કેટલાક વિસ્તારોની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય છે. આજે મેં તમને કીધું તેમ ભાલ વિસ્તારમાં પણ ડાંગરનું ઉત્પાદન થાય છે, પણ ત્યાં પાણી ઓછું હોય છે તો ઓછા પાણીનો ઉપયોગ કરીને પણ એટલે કે ફુવારા પદ્ધતિથી પણ કેટલીક જગ્યાએ ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ક્લિયર? ઘઉં અનાજનો રાજા તરીકે ઓળખવામાં આવતું જો ધાન્ય પાક હોય તો તે કયું છે? ઘઉં. ડાંગર પછી ઘઉં આપણો બીજો મહત્વનો પાક છે. ભારતની 1/3 ખેતભૂમિ ઉપર ઘઉંની ખેતી કરવામાં આવે છે. એક વસ્તુ જાણી લેજો, ઘઉંનું વાવેતર વિશ્વની દ્રષ્ટિએ પણ જોઈએ ને તો પણ બહુ મોટું છે. કારણ કે ઘઉં એક એવું અનાજ છે કે જેનો લગભગ દુનિયાના બધા જ દેશોમાં ઉપયોગ થાય છે. બરાબર? અને ઘઉંનું સૌથી વધુ વાવેતર જો આપણે જોવા જઈએ તો આમ ભલે પણ ઓસ્ટ્રેલિયા પણ સારા એવા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન કરે છે. એને ઠંડી આબોહવા વધુ અનુકૂળ આવે, યાદ રાખજો. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઉત્તર અને પશ્ચિમ એટલે કે ખાસ કરીને આપણા ગુજરાતના રાજ્યો રાજસ્થાન છે અને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, બિહાર અને આ બધા રાજ્યોમાં ઘઉંનું વિશેષ વાવેતર થાય છે. લગભગ હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઘઉંનું પંજાબ છે અને એટલા માટે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. જો મેઇન વસ્તુ હશે હું તમને પહેલા જ કહી દઈશ, બરાબર છે? ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ ઘઉંને ઠંડીવાળું વાતાવરણ અનુકૂળ આવે. જો ધ્યાન રાખજો, હિમ પડે ને તો ઘઉંના પાકને નુકસાન થાય, પણ ઠંડી પડે ને તો ઘઉંના પાકનું ઉત્પાદન વધી જાય. એ રવિ પાક છે એટલે કે શિયાળામાં, બરાબર? ઘઉંના પાક માટે કાળી અને ફળદ્રુપ ગોરાળુ જમીન અનુકૂળ આવે છે. એને 75 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જરૂરિયાત હોય છે, એટલે કે ડાંગર કરતાં ઓછો.
સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની હવે કંઈ એટલી બધી જરૂરિયાત રહેતી નથી. આપણી પાસે આજે ટ્રેલર છે, થ્રેસર્સ છે, હાર્વેસ્ટર છે, તમે જોયું હશે. તો એના લીધે આજે ઘઉંની કાપણીથી લઈને એની વાવણી સુધીની પ્રક્રિયા મોટેભાગે મશીનરીથી થઈ જાય છે અને એટલા માટે એમાં આજે માનવ શ્રમની કોઈ એટલી જરૂરિયાત રહેતી નથી. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. મેં તમને કીધું તેમ પંજાબ અને હરિયાણા ને ઉત્તર પ્રદેશ. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધુ થાય છે. પંજાબમાં છે ને નહેરોનું પ્રમાણ વધુ છે, એટલે કે ત્યાં સિંચાઈની સગવડ સારી હોવાને કારણે પંજાબમાં હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન લઈ શકાય છે અને એટલા માટે પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતના ભાલ વિસ્તાર, મેં તમને ગઈકાલે કીધેલું કે ગુજરાતના ભાલ વિસ્તારમાં ઘઉંનું વિશેષ વાવેતર થાય છે અને ઘઉંને ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં પણ ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં સૌથી શ્રેષ્ઠ હોય છે અને એટલા માટે કે ભાઈ એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ખાસ કરીને એમાંથી આપણે વિવિધ પ્રકારમાં રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી અને કેક, બિસ્કિટ વગેરે જેવી વાનગીઓ બનાવીએ છીએ. આમ આ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો પણ વધુ હોય છે અને એટલા માટે જ ઘઉંને શું કહેવાય છે? અનાજનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. શું ક્લિયર? આગળ જઈએ. જો અહીંયા ડાંગરનું વિશેષ વાવેતર અને ઘઉંનું વાવેતર, જો આ બધા જે વિસ્તારો છે અહીંયા ઘઉંનું વાવેતર વધુ થાય છે, બરાબર. અને આ બધા જે વિસ્તારો છે શેનું વાવેતર કરે છે? તો ભાઈ અહીંયા પણ ઘઉં છે, વાવેતર થાય છે. જ્યારે આ વિસ્તારો જે છે તમને દેખાય છે ક્યાંનું વાવેતર છે? ડાંગરનું વાવેતર કરતા જોવા મળે છે. જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતના ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્યના પાક છે. જાડા ધાન્યના પાક એટલા માટે કહેવામાં આવે કારણ કે આ જે પાક હોય છે એના ઉપર જાડું પડ લાગેલું હોય છે. તમે જોજો બાજરી, જુવાર, બરાબર, તો એને જાડા ધાન્યના પાક કહેવામાં આવે. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું રાજ્યમાં એટલે કે ધાન્ય પાક છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં જ્યાં સૂકા વિસ્તારો છે, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે. જુવાર ખરીફ અને રવિ પાક બંને છે, જેને 25° લઈને 30°C સુધીનું તાપમાન, 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, કાળી અને ગોરાળુ જમીન એને અનુકૂળ આવે છે. ખાસ કરીને જુવારનું વાવેતર મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ઉત્પાદન થાય છે. ગુજરાતમાં સૌથી વધુ જો આપણે વાત કરીએ તો જુવારનું વાવેતર તાપી જિલ્લામાં થાય છે. ક્યાં થાય છે? તાપી જિલ્લામાં. જુવાર લીલા પશુચારા તરીકે પણ વપરાય છે. એના જે ડુંડા આવે, જ્યારે જુવાર લીલી હોય ત્યારે એને પશુઓને ખવડાવવા માટે પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાજરી, બાજરીનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. આ ખાસ યાદ રાખજો. ક્યાં થાય છે? રાજસ્થાનમાં. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય પાક ગણાય છે. શ્રમજીવીઓ એટલે કે જે મજૂર વર્ગ છે. જો બાજરીનો રોટલો સૌથી વધુ આમ જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ્સ વાળો હોય છે. એટલે તમને જો બાજરીનો રોટલો ખાતા હોય તો તમારામાં કામ કરવાની જે ક્ષમતા છે, એની જે કેલેરી છે એ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહે છે શરીરને અને એટલા માટે મોટે ભાગે જોજો જે મજૂર વર્ગના લોકો હોય છે એ લોકો મોટે ભાગે શું ખાતા હોય છે? બાજરી જ ખાતા જોવા મળે છે. 25° થી 30°C તાપમાન, 40 થી 50 સેન્ટીમીટર વરસાદ, હલકી અને રેતાળ જમીનમાં સારી રીતે ઉગે છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અને જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ રાજસ્થાન એનું સૌથી વધુ વાવેતર કરે છે, જ્યારે ગુજરાતની અંદર સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લાની અંદર થાય છે. તો ક્લિયર? ક્લિયર? આવી ને? ઓકે. મકાઈ, મકાઈ એ ધાન્ય પાક તરીકે ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈમાં છે ને સ્ટાર્ચ આવે. હવે તમને એમ થાય કે બાજરી એટલે કે જુવાર આપણે ઘઉં અને ડાંગર પછી એનું સૌથી વધુ વાવેતર મકાઈનું કેમ થાય વિશ્વમાં? તો તમને જણાવી દઉં, મકાઈનો માત્ર ખોરાક તરીકે જ ઉપયોગ નથી થતો, મકાઈમાંથી પેટ્રોલિયમ પણ બનાવવામાં આવે છે.
મકાઈના દાણાની અંદર સ્ટાર્ચ હોય છે. શું હોય છે? સ્ટાર્ચ. અને એ સ્ટાર્ચ એની અંદરથી જે તેલ નીકળે છે એ તેલનો પણ વિશેષ રીતે આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને એટલા માટે એનું વિશેષ વાવેતર વિશ્વમાં કરવામાં આવે છે. ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે. મકાઈમાં મુખ્યત્વે મેં તમને કીધું તેમ સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ, મેં તમને કીધું તેમ પેટ્રોલિયમ પણ બનાવવામાં આવે છે. આ જેવા ઘટકો હોવાથી તે ઔદ્યોગિક પેદાશોમાં પણ ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ અને પાણીની નિતારવાળી જમીન, એટલે કે ઢોળાવવાળી જે વિસ્તાર હોય, બરાબર, ઢોળાવ કે જ્યાંથી પાણી શું થઈ જતું હોય, નીચેની તરફ સરકી જતું હોય, એવી જમીન પથરાળ એને અનુકૂળ આવે છે. 50 થી 100 સેન્ટીમીટર વરસાદ, 21 અંશથી 27 અંશ તાપમાન અનુકૂળ ગણાય છે. પશુ આહાર, ધાણી, મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થયેલું જોવા મળે છે. કઠોળ. હવે આપણે વાત કરવાના છે કઠોળ. કઠોળ વર્ગના જે પાકો છે તેની વાત કરીએ તો શાકાહારી લોકો મોટે ભાગે, જો શાકાહારી જે માંસાહારી લોકો હોય એ પ્રોટીનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ કરે? મીટનો યુઝ કરે, એટલે કે માંસ ખાય. પણ જે લોકો શાકાહારી છે, એટલે કે જે લોકો માત્ર શાકાહાર કરે છે મારા જેવા, તો મોટે ભાગે એ લોકો માટે પ્રોટીનનો સ્ત્રોત શું હોય? કઠોળ જ હોય. જેમાં મગ છે, મઠ છે, ચણા છે, વાલ છે, આ બધું શેમાં આવે? કઠોળમાં આવે. તો તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ પાક ગણાય છે. તુવેર, અડદ, મગ, મઠ ખરીફ પાક છે. ચણા, વટાણા, મસૂર રવિ પાક છે અને વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે. કઠોળનું વાવેતર ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતની અંદર વડોદરા જિલ્લો, જો ધ્યાન રાખજો, આપણા ત્યાં ગુજરાતની અંદર સૌથી વધુ પ્રખ્યાત જો કોઈ તુવેર દાળ, તો વાસદની તુવેર દાળ સૌથી વધુ પ્રખ્યાત ગણાય છે અને વાસદ વડોદરામાં આવેલો છે, યાદ રાખજો. તમે મમ્મીને પૂછો ને તો તમને કહી દે આવું બધું. આપણને ન ખબર હોય કારણ કે આપણને ખાલી ઠૂંસવા જોઈએ, બરાબર. આપણને બીજું કોઈ મહત્વ હોતું નથી. આપણને તો ખાલી શું કરવા જોઈએ? મોટે ભાગે તમે ઘરમાં જે તુવેર દાળ લાવતા હશો ને, જો પેકિંગ 5 કિલોનું લાવતા હશે તો નીચે પણ વાસદ લખેલું જ હશે. કારણ કે આપણા ત્યાં મોટે ભાગે તુવેર દાળ આવે ને એ વાસદની આજુબાજુના એરિયામાંથી જ આવે. પણ જો કે આ બાજુ ટ્રાઇબલ્સ એરિયામાંથી પણ ઘણા બધા લોકો હવે ઘરની જ તુવેર બનાવતા થઈ ગયા એમ. કારણ કે એને સૂકવી દે ને સૂકવીને એને ભરડાવી દે એટલે ડાંગર એ તુવેર દાળ કમ્પ્લીટ ઘરની એમ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ બધા એના રાજ્યો છે. ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં, મગ, મઠ કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે. મેં ગઈકાલે તમને કીધેલું કે ભાઈ કેટલીક જમીનમાં જ્યારે આપણે એકને એક પાક વાવીએ તો એ જમીનની અંદર અમુક પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય. હવે કેટલાક પાક એવા હોય કે જેના લીધે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય. તો એવા સમય દરમિયાન એ ખેતીની અંદર અથવા એ જમીનની અંદર નાઇટ્રોજનના પ્રમાણને ફરીથી પાછું પૂર્ણ કરવા માટે આપણે જો કઠોળ વર્ગના પાકો વાવીએ તો જમીનની અંદર જે નાઇટ્રોજનની ઉણપ છે તેને આપણે દૂર કરી શકીએ છીએ. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો કે ભાઈ જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપને દૂર કરવા માટે કયો પાક કરવામાં આવે છે? કઠોળ વર્ગના પાક કરવામાં આવે છે. શું ક્લિયર? આમ પુનઃસ્થાપન થાય છે, તેથી ધાન્ય પાક સાથે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતાને જાળવવા કઠોળ એટલે કે આંતરપાક તરીકે, ઇન્ટરક્રોપ તરીકે એનું વાવેતર કરવામાં આવે છે. આપણે ગઈકાલે જ વાત કરેલી. શું ક્લિયર? આટલું જાણવું ગમશે. મેં તમને આગળ કીધું, જો કે આપણે એમાં બહુ પડવું નથી. ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે ગુજરાતમાં વવાતા તૃણધાન્ય પાક તરીકે નાગલી, રાગી, મેં તમને હમણાં જ કીધું કે ધાન્ય પાકમાં જ આવે પણ આમાં નથી આપેલું. એ તૃણધાન્ય પાક છે, એટલે કે ખાસ કરીને ઘાસ પ્રકારનું જોવા મળે આપણને. પણ ધ્યાન રાખજો, ડાંગ, આહવા આ બધા વિસ્તારોમાં નાગલીનો વિશેષ વાવેતર થાય છે અને અત્યારના હાલના સમયમાં આ નાગલી એટલે કે રાગી બહુ મોંઘી થઈ ગઈ છે. એનું રીઝન છે એમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તમે જોજો બ્રિટાનિયાની બિસ્કીટો ઘણી રાગીમાંથી બનાવાય છે. ખાસ કરીને જેને સુગર થયેલું હોય એ સુગરવાળા માટે આની બિસ્કીટો શરીર માટે બહુ ઉત્તમકારી હોય છે. એટલા માટે સુગર ફ્રી બિસ્કીટો બનાવવા માટે આ રાગીનો વિશેષ ઉપયોગ થાય છે. તે ઉપરાંત સેરેલેક તમે જોયું હશે,
જે સેરેલેક ફૂડનો આપણે ઉપયોગ કરીએ છીએ બાળકો માટે, તો એ સેરેલેકમાં પણ આ રાગી આવે છે. એટલા માટે કે આની અંદર પ્રોટીન અને ફાઈબર વધારે હોય છે અને જે આપણા શરીર માટે ખૂબ સારું હોય છે. પણ આ છે ને સાલું આપણને બહુ જલ્દી પચે નહીં એમ. એ જે બહુ મહેનત કરતું હોય ને એને બહુ જલ્દી પચી જાય રાગી. તો એટલા માટે મોટે ભાગે જે પહાડી વિસ્તારના લોકો છે એ લોકો રાગી જ ખાતા હોય મોટે ભાગે. નાગલી વધુ ખાતા હોય. નાગલીના પાપડ બી મળે, તમે જોજો. આ તમે બાજુ જાય ને તો હા. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. મેં તમને કીધું તેમ. એ વિવિધ તૃણધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધુ હોય છે. બસ આ એક યાદ રાખજો, નાગલીને અંગ્રેજીમાં શું કહેવાય? ફિંગર મિલેટના નામે ઓળખવામાં આવે છે. આમ ગુજરાતીમાં બાવટાના નામથી ઓળખાય છે. સારું, બસ આપણે આમાં આટલું જોઈએ છે. બેબી ફૂડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધુ હોય છે. બસ આટલું છે આમાં. જો અહીંયા મેં તમને કીધું તેમ એના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. તેલીબિયા, ધ ઓઇલ સીડ્સ. હવે ધ્યાન રાખજો, સૌથી વધુ આવો પ્રશ્ન પણ પૂછાઈ જાય એટલા માટે હું તમને પહેલા જ કહી દઉં. સૌથી વધુ જો તેલનો કોઈ તેલીબિયામાં જો સૌથી વધુ તેલનો જથ્થો રહેલો હોય તો તે તલ છે, યાદ રાખજો. તલમાં સૌથી વધુ તેલ મેળવી શકાય છે અને એટલા માટે તેલીબિયામાં તલના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી અને અળસી. સરસવને છે ને આપણે કચ્ચી ઘાનીના તરીકે પણ ઓળખાવીએ. રાઈના તેલ તરીકે, બરાબર? રાઈનું તેલ આવે તે. અને સૌથી હેલ્ધી તેલ પણ હોય છે રાયડો, જે હોય છે એ રાયડામાંથી બનતું તેલ પણ સૌથી શરીર માટે હેલ્ધી હોય છે. એને આપણે કચ્ચી ઘાનીનું તેલ કહીએ. અળસી વગેરે તેલીબિયા ગણાય છે. ભારતીય ભોજનમાં તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ જે છે એ ખોળને આપણે પશુઓના ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એ ખોરાક તરીકે પશુઓને ઉપયોગમાં આપીને સારા એવા દૂધનું પણ ઉત્પાદન એમાંથી થઈ શકે છે. એમાં સેન્દ્રિય ખાતર તરીકે પણ વપરાય છે. મગફળી એ તેલીબિયા પાકમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. કહી જ દઉં છું, ભારતમાં સૌથી વધુ. હવે જોજો, હવે હું અમુક વસ્તુ કહેતો જવા, તમારે લખતું પણ જવાનું સાઈડમાં. ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે અને ગુજરાતમાં સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો જુનાગઢ છે. તો નાવ ક્લિયર? એને કાળી, કસવાળી અને ગોરાળુ તથા લાવાની જમીન, રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન અનુકૂળતા આવે છે. 20 થી 25 અંશ સેલ્સિયસ તાપમાન અને 50 થી 70 સેન્ટીમીટર વરસાદ માફક આવે છે. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદન વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ આવે છે. જો મોટે ભાગે ચીન જ આવશે વિશ્વમાં. તો દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય, મેં તમને કીધું તેમ, પ્રથમ ક્રમે અને સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતું જે રાજ્ય છે એ કયું છે? જુનાગઢ છે. કયું છે? જુનાગઢ. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કંઈ ચેપ્ટર અઘરું નથી. મારે તમને જે કહેવાનું હશે તે બરાબર ધ્યાનમાં રાખજો. બીજું આ ચેપ્ટરમાં કંઈ ટેન્શન લેવા જેવું નથી. બરાબર? આ મગફળીનો એક ફોટોગ્રાફ આપેલો છે. મોટે ભાગે મગફળી ક્યાં થાય? જમીનની અંદર થાય. પણ ધ્યાન રાખજો, આ મગફળીની એક ખાસિયત છે, એને પાણી જરૂરિયાત તો હોય છે, પણ જો જમીનના લેયર ઉપર જો પાણી ભરાઈ રહી ને તો આ મગફળીના પાકને બહુ મોટું નુકસાન થાય. એટલે કે આને ખાસ કરીને એવી જમીન કે જેમાં પાણી ભરાઈ ન રહેવું જોઈએ એવી જમીન એને માફક આવતી હોય છે. બસ આ મગફળીના ઉત્પાદનમાં એક બહુ મહત્વની વસ્તુ છે. તલ. સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. ઉત્તર ભારતમાં તે વરસાદ આધારિત ખરીફ પાક છે. દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અને ક્યારેય જાયદ પાક તરીકે પણ લેવાય છે. તમે કોઈ દિવસે તલનો છોડ જોયેલો? તલનો છોડ તમે જુઓ ને તો એના ઉપર જે તલ થાય ને એનું જે બીજ હોય ને, બેઠું એમ તમને નાના ભીના જેવું જ દેખાય. તમને એમ જ લાગે કે આ ભીંડું છે કોઈ, એમ કે ભીનાનો છોડ છે. પણ એને જ્યારે સુકાઈ જાય ને પછી એને જ્યારે ફોડવામાં આવે ને તો અંદર કેટલી મોટી સંખ્યામાં તલ નીકળે એમ. ને લીલો હોય ત્યારે બી તમે જોઈને તો એને ફાડીને જોઈને તો તમને એટલા મસ્ત તલ અંદર ગોઠવાયેલા હોય. તમે એમ આપણને પણ કુદરતની આશ્ચર્ય લાગે કેવી રચના છે એમ કુદરતની એમ.
બધું મેં તો જોયેલું છે આવું બધું એટલા માટે, કારણ કે ભાઈ અમારા ત્યાં એરંડા પણ થાય. ભાઈ એ તો હવે કેવું હોય કે ભાઈ અમે તો ભાઈ ખેડૂતના પુત્ર થયેલા, એટલે અમને ભગવાને અવતાર એમાં આપેલો એમ કે દાદા લોકો ખેતી કરતા, પપ્પા પણ હવે ખેતી કરે. તો આ બધું અમારા માટે, એરંડા તો મારા ગામમાં બહુ થતા એમ પહેલા, પણ હવે એરંડાનું લોકોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું, કારણ કે એ બધું કેવું ઘઉંમાં હવે બધું સારું મળે, એટલે આ લોકો ધીમે ધીમે જેમાં આવક વધી થતું હોય એનું વધુ આવે એમ. લગભગ બધા જ રાજ્યોમાં તલનું એટલે કે વાવેતર થાય છે. બધા તેલીબિયામાં મેં તમને પહેલા જ કહી દીધું કે સૌથી વધુ તેલમાં જો મળતું હોય તો તે કયામાં મળે છે? તલમાં મળે છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત એમાં પણ ધ્યાન રાખજો, તલમાં સૌથી વધુ વાવેતર કરતું રાજ્ય પણ કયું છે? ગુજરાત જ છે. કયું છે? ગુજરાત. જે ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે, અને ગુજરાતમાં સૌથી વધુ જો વાવેતર કરતું હોય તો બનાસકાંઠા જિલ્લાની અંદર એનું સૌથી વધુ વાવેતર થાય છે. તો ક્લિયર? સરસવ. સરસવ છે ને ઉત્તર ભારતના વિસ્તારોમાં સૌથી વધુ થાય. હવે તમે જુઓ, એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો ભાગ છે, અને એટલા માટે જ્યાં ઠંડી એટલે કે રવિ પાક તરીકે એનો વિશેષ ઉત્પાદન કરાય છે. સરસવને છે ને ઠંડુ વાતાવરણ વધુ અનુકૂળ આવે, એટલે કે શિયાળામાં પીળા ફૂલ તમને જોજો વધુ જોવા મળે. એકાદ પિક્ચર જોઈ લેવાનું, હે ને? કયું પિક્ચર હતું પેલું શાહરુખ ખાન ને કાજોલ વાળું? દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, હે ને? એમાં હા, પેલા પીળા પીળા ફૂલ. આપણે પીળા ફૂલ જ જોઈએ કે બીજું કઈ જોઈએ? है ने? जा सिमरन जा, जी ले अपनी जिंदगी. સિમરનને નહીં જોયેલી? તો ભાઈ સરસવ એ રવિ પાક છે, ઉત્તર ભારતનો મહત્વનો એક તેલીબિયા પાક છે. બસ સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશના તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. નાળિયેર. નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તેને વધુ અનુકૂળ આવે છે. ખાસ કરીને ક્ષારવાળી જમીનમાં તે બાગાયતી પાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબારના દ્વીપ સમૂહોમાં નાળિયેરના બગીચાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પણ દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો પણ વિકસાવવામાં આવી છે. આ મેં થોડા સમય પહેલા એક વિડીયોમાં જોયેલું કે ભાઈ નાળિયેરનું જે ઉત્પાદન થાય છે, તો આ આજે એક બહુ વિશિષ્ટ પાક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. તમને એમ થતું હશે કે નાળિયેરનો ઉપયોગ કે કોપરાનો ઉપયોગ કે કોપરાના પાણીનો ઉપયોગ થઈ ગયો એટલે બધું નકામું. ના, મેં હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો જોયેલો, અને વિડીયોમાં આ જે છાલ આવે ને, છાલ, એ છાલનો ખાતર બનાવવા માટે હાલમાં ઉપયોગ થાય છે. અને એ પ્લાન્ટના એ ખાતર પાછું બહુ સરસ રીતે વેચાઈ પણ જાય છે, અને મોટા પાયેનું ઉત્પાદન ચાલી રહ્યું છે દક્ષિણ ભારતના રાજ્યોમાં. એ લોકો મોટે ભાગે જે ખેતીમાં ત્યાં સારું ઉત્પાદન થાય છે, તો એનું કારણ પણ આ જ છે કે એ લોકો ખાતરમાં આ નાળિયેરની છાલનું ખાતર બનાવીને એ લોકો ઉપયોગમાં લે છે. મેં આખો વિડીયો જોયેલો, પણ સરસ મને લાગ્યું કે ભાઈ આ પણ એક ઉપયોગ છે વેસ્ટનો. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવાય છે. દક્ષિણ ભારતમાં નાળિયેરમાં કોપરાનો, આપણે ગુજરાતમાં જેમ મગફળીનું સૌથી વધુ વાવેતર થાય અને આપણે મગફળીના તેલનો ઉપયોગ વધુ કરીએ, મકાઈના તેલનો ઉપયોગ કરીએ, પણ તમને જાણીને આશ્ચર્ય નહીં થાય, કારણ કે કેટલાક જાણે છે, કેટલાક નથી જાણતા, પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં જો તમે કોઈ જગ્યાએ ખાવા જાઓ તો એને પહેલા પૂછી લેજો કે તળેલું શેમાં છે, કારણ કે ત્યાં મોટે ભાગે કોપરેલમાં જ તળવામાં આવે છે. એ લોકો કોપરેલમાં જ વઘાર બી કરે, કોપરેલના તેલમાં જ બધું તળે અને એમાં જ બધું બનાવે. આમ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. તેમજ નાળિયેરનું પાણી, મેં તમને ગઈ વખતે પણ કીધેલું કે ભાઈ 120-30 રૂપિયાનું કે 150 રૂપિયાનું રેડબુલ પીવા કરતાં સૌથી વધુ પોટેશિયમ અને સૌથી વધુ એનું જે પ્રમાણ છે, તો એ નાળિયેરીના એટલે કે નાળિયેરના પાણીમાં હોય છે. તો 100-150 રૂપિયામાં તો તમને 4 તરોપા આવી જાય. તો એ તરોપાનું પાણી પીવું વધારે સ્વાસ્થ્યકારી હશે. ને તમે જોયું પણ હશે કે ભાઈ હોસ્પિટલમાં કોઈ બીમાર હોય તો આપણે જનરલી મોટે ભાગે નાળિયેરનું પાણી એના માટે લઈ જઈએ છીએ. સો ક્લિયર અહીંયા સુધી બધાને?
છે કઈ તકલીફ? તો મિત્રો આજે આપણે ધોરણ 10 અંતર્ગત ચેપ્ટર નંબર 10 ની અંદર ભારતની કૃષિ એની અંદર આપણે ધાન્ય પાકોની વાત કરી, તે ઉપરાંત આપણે કઠોળ વર્ગના પાકોની વાત કરી અને અંતે આપણે છેલ્લે જોયું કે ભાઈ આપણા ભારતના કૃષિ ધાન્ય પાકોની અંદર જે તેલીબિયાના પાકો છે એટલે કે ઓઇલ સીડ્સ જે છે એ પણ ખૂબ મહત્વના પાકોમાં એની ગણતરી કરાઈ છે. તો આઈ હોપ કે આજે આપણે જે કંઈ પણ ટોપિકોની ચર્ચા કરી છે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને એમાં સારી રીતે સમજ પડી ચૂકી હશે. તો આ જે ક્લાસ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.